આજે કારગિલ દિવસ છે, ત્યારે જય જવાન નાગરિકો સમિતિ સુરત અને રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટમાં સમર્પણ ગૌરવ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં સંપૂર્ણ સમારંભ યોજાશે, જેમાં શહીદ જવાનોના પરિવારને ₹2 લાખની સહાય કરવામાં આવશે. આ સમારંભમાં દેશના રક્ષકો એટલે કે શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ સમારોહમાં 5 વીર જવાનોના પરિવારોને વિશેષ સન્માન સાથે ₹2 લાખની સહાય અર્પણ કરવામાં આવશે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. मैं सुशील यादव, ये मेरी धर्मपत्नी है सुशीला यादव और बिटिया दिव्या. हम रेवाड़ी हरियाणा से आए हैं. हम जो अमर बलिदानी सिद्धार्थ यादव है फाइटर पायलट, उसके पेरेंट्स हैं और ये उनकी बहन है. उसमें क्या हुआ था? जी, वो अभी हमारा बेटा यहाँ जामनगर में पोस्टेड था जगुआर स्क्वाड्रन में. तो 2 अप्रैल की रात को जब नाइट फ्लाइंग में वो गया तो कुछ पक्षी टकरा गई सामने से. तो वो गांव को बचाने के चक्कर में वहाँ एक सोरडा गांव है, उसको आगे एक पर पैडल प्रेस करता रहा. उस गांव को बचाने के लिए वो उसी के साथ अपने जहाज के साथ ही चला गया. जी, मैं एक्चुअली हमारा फौजियों का ही परिवार है. मेरे भी जो सिद्धार्थ के जो परदादा थे वो भी आर्मी में थे, उनके दादाजी यानी मेरे पिताजी भी आर्मी में थे. मैं एयरफोर्स से रिटायर होकर अभी LIC में हूँ. और वो हमारे जैसे फाइटर स्क्वाड्रन में पहला ही पायलट था जो कमीशन में गया, और उसने अपनी जान की परवाह ना करते हुए गाँव वालों को बचाया. अभी भी हम गए थे वहाँ सोरडा गाँव में, काफ़ी कृतज्ञ लोग हैं कि हमारा बच्चा उनको बचा के चला गया. ये उनका एक फौजियों का रहता सिखाया जाता है कि आप पहले जो लोग हैं उनके लिए आप अपनी जान भी कुर्बान कर दीजिए, लेकिन उनको कुछ नहीं होना चाहिए. जो कार्यक्रम राजकोट में हो गया है वो सहाय देने की बात कर रही है, अब क्या कहेंगे? नहीं, बहुत ही नेक कार्य है ये जो आपके जय जवान समिति है. सभी तो देश की सेवा बॉर्डर पे जाके नहीं कर सकते, लेकिन इनकी जो एक भावना है कि बॉर्डर से पीछे रह के भी ये बहुत से शहीदों की परिवारों की और एक सम्मान कर रहे हैं जो सार्वजनिक रूप से, बहुत ही अच्छा नेक कार्य है इनका. थैंक यू. આજનો કાર્યક્રમ જે દેશના જવાનો શહીદ થયા હોય એના માટે અમે જય જવાન નાગરિક સમિતિ સુરત, સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આમ તો અમે દર વર્ષે કરીએ છીએ. દેશના જેટલા જવાનો શહીદ થયા હોય આખા ગુજરાતમાં એ લોકોના ફેમિલીને બોલાવીએ છીએ, એમનું સન્માન કરીએ છીએ અને એમને અમારી યથાશક્તિ અમે 2 લાખ, 3 લાખ, 4 લાખ એવી રકમ પણ અર્પણ કરીએ છીએ. અને આ કાર્યક્રમ અમે દર વર્ષે આ માસમાં આખા ગુજરાતમાં 4 ઝોનમાં કરીએ છીએ: અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને આ વખતે નવું પણ એડ થયું ભાવનગર. એટલે આ કાર્યક્રમના રૂપમાં અમે આમ નહીં તો ફૂલની પાકડી દેશ માટે જે જવાનો શહીદ થયા છે એમના ફેમિલીને મળીએ છીએ, એને સાંત્વના આપીએ છીએ અને એમનું સન્માન કરીએ છીએ. તો એમનાથી એમને પણ એવું ફીલ થાય કે આ દેશના નાગરિકો અમારા ફેમિલીને, અમારા જવાનો કે અમારા કુટુંબની સાથે ઊભા છે. આજે અમે 5 જવાનોના ફેમિલીનું સન્માન કરશું, એમને અમે 2 લાખના ચેકની રાશિ અર્પણ કરશું. અને એ ઉપરાંત જે લોકો ઓલરેડી જવાનો અત્યારે દેશમાં સેવા આપી રહ્યા છે એવા 2 ફેમિલીના માતા પિતાનું પણ આજે અમે સન્માન અહીં કરવાના છીએ. દર વખતે 2-3 એવા માતા પિતાને પણ બોલાવીને અમે સન્માન કરીએ છીએ. આ કાર્યક્રમ માટે અમે કોઈ દિવસ કોઈ પાસે ફંડ ફાળા લેવા જતા નથી. અમે મિત્રો જ બધા પોતાની યથાશક્તિ પ્રમાણે ફંડ ભેગું કરીને આ લોકોને અમે મદદ કરીએ છીએ. આનું કારણ એવું લાગ્યું કે જે જવાનો આપણા હોય છે એ કોઈ રૂપિયાવાળાના દીકરા હોતા નથી. એ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે કે એવા વિસ્તારમાંથી આવે છે કે જવાન શહીદ થાય પછી સરકાર એની રીતે એની યથાયોગ્ય મદદ કરતી હોય છે, પણ જવાનોને અને એના ફેમિલીને પછી પાછળથી એવું થતું હોય છે કે અમે દેશ માટે આટલું કર્યું, પણ દેશના નાગરિકો ખાસ કરીને અમારા પ્રત્યે લાગણી અને પ્રેમભાવ જગાવે એના માટે આ કરીએ છીએ. આ માત્ર સદભાવના અને જય જવાન નાગરિક સમિતિ પૂરતું નથી, પણ સમગ્ર ગુજરાતની જનતાનાથી માહિતગાર થાય, ગુજરાતની જનતા એમને મોરલ સપોર્ટ, માનસિક સપોર્ટ આપે એના માટે અમે આવા કાર્યક્રમો કરીએ છીએ. આ રાજકોટમાં બીજો કાર્યક્રમ છે, પણ સુરતના તો મિત્રો છેલ્લા 20 વર્ષથી આ કરે છે અને છેલ્લા 2 વર્ષથી રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોન એમાં જોઈન્ટ થયું છે અને એના કાર્યક્રમો અમે કરીએ છીએ.